મારું નામ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા છે। આજરોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચર મોરી શહીદ ટ્રસ્ટ દ્વારા 33મો ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આપ સૌ જાણો છો, વિક્રમ સંવત 1648માં સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુદ્ધ જામ સતાજી અને અકબર બાદશાહ વચ્ચે થયું હતું। શ્રાવણ મહિનાના 7મના દિવસે જે યુદ્ધનો અંત થયો હતો, એ યુદ્ધ થયું હતું। જે યુદ્ધ આમ તો 3 મહિના આવેલું હતું છૂટક, એટલે ફૂલ વરસાદ હતો। નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં જો આ યુદ્ધ કર્યું ન હોત તો સૌરાષ્ટ્ર આખું પાકિસ્તાનમાં હોત। દેશ અને ધર્મની સંસ્કૃતિની રક્ષા માટે આજે હજારો શિર કટાવીને આ જે શહીદો થયા છે, એમને આજે લોકોને કદર હોય કે ન હોય, પણ એને યાદ કરી, દર વર્ષે યાદ કરી અને એમના પ્રત્યે શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ અમે 33 વર્ષથી આયોજિત કરીએ છીએ। આજે જે રાજ કરવા એના જમાનામાં એવું હેલા નહોતા કે પછી સત્તા ઉપર આવી અને ઇથિકલ સ્ટાન્ડર્ડ ન રાખવા, પૈસા ખાવા, એવું નહોતું। ત્યારે તો એ પોતાની પ્રજાની જેમ જ પ્રજા માટે બલિદાનો આપતા, અને એવા તો એક નહીં હજારો દ્રષ્ટાંતો છે। અને પોલેન્ડની પ્રજા એના ખાલી 600 થી 1000 બાળકો જામ દિગ્વિજયસિંહે સેકન્ડ વર્લ્ડ વોરની અંદર આશરો આપ્યો હતો, એના માટે શહીદ નહોતા થયા, પણ આશરો આપ્યો હતો। 5 વર્ષ ભણાવ્યા ગણાવ્યા રાખ્યા। તો પોલેન્ડની પ્રજા હજી આજની તારીખમાં જામ દિગ્વિજયસિંહને ભગવાન જેવું સ્વરૂપ આપે છે, અનેક એના સ્મારકો છે, એની સંસદમાં એના નામના સોગંદ લે છે, એમ સતત યાદ કરે છે। પણ જે દેશ માટે, પ્રજા માટે અમારા વડવાએ હજારો લાખો કરોડો બલિદાનો આપ્યા અને સદીઓથી આપતા રહી છે, એની કદર રૂપે કોઈ યાદ પણ નથી કરતું। અહીંયા જે 25,000 રાજપૂતો અને અન્ય શહીદો અહીંયા શહીદ થયા હતા ભૂચર મોરી યુદ્ધમાં, તો પ્રજાનો કોઈ માણસ એને શ્રદ્ધાંજલિ દેવા નથી આવતો। ત્યારે અમારી સાથે જે યુદ્ધમાં હતા, જે તુંબેલ ચારણ હતા, પિંગલ આહિર હતા, દલિતો હતા, નાગા બાવા હતા, એ બધાને અહીંયા અમે પાણીઓ મૂકીને એમને પણ અમે યાદ કરીએ છીએ। એટલે દેશ માટે વીર પુરુષો ક્યારે પાકે, તો વીર પુરુષોની કદર હોય તો। અને એટલા માટે આ કાર્યક્રમને અમે સતત 33 વર્ષથી કરતા આવીએ છીએ। આમાં હજારો માણસો હાજર રહીએ છે। જે મુખ્ય મહેમાન તરીકે ગાઝિયાબાદ જે દુધેશ્વર સિદ્ધપીઠ છે, એના મહંત નારાયણ સ્વરૂપદાસજી મહારાજ જે મુખ્ય મહેમાન તરીકે હાજર હતા। અધ્યક્ષ અને રાજકુમાર દેવેન્દ્રસિંહ ઝાલા હતા, જે એક મોટા ઉદ્યોગપતિ છે અને અમારા દાતાશ્રી પણ છે। અને ખાસ ઉપસ્થિત રહેતા અતિથિ તરીકે મેઘરાજસિંહ શેખાવત રોયલ, જે જયપુરના બહુ મોટા બિઝનેસમેન છે। જય માતાજી, મારું નામ છે હિતેશ રાણા અને હું આજે ભાવનગરથી આવી છું। મારું ગામ છે નારી અને આજે મેં વીજળી સાથે આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો। હું 2 વર્ષથી હોર્સ રાઇડિંગ કરું છું અને ગયા વર્ષે પણ મેં ભૂચર મોરી પ્રતિયોગિતામાં પાર્ટિસિપેટ કર્યું હતું અને આ વર્ષે પણ મેં પાર્ટિસિપેટ કર્યું છું। સ્પેશિયલી હું અહીંના સંચાલકો ને ખૂબ આભાર માનું છું કે મને અહીંયા તેડાવી અને મને આ મોકો મળ્યો કે હું અહીંયા પાર્ટિસિપેટ કરી શકી।